ગુડ મોર્નિંગ। પોરબંદર જન્માષ્ટમીનો મેળો નજીક આવી રહ્યો છે ને આજે તારીખની વાત કરું તો 27 તારીખ છે અને મારી પાછળ હું અત્યારે આવ્યો છું ચોપાટી મેદાનમાં। તો હું તમને બતાવું કે અત્યારે કેવી તૈયારીઓ થઈ રહી છે। પોરબંદરનો જન્માષ્ટમીનો લોકમેળો 3 તારીખથી 9 તારીખ સુધી ડિક્લેર થઈ ચૂક્યો છે ને તેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। બધી રાઇડ્સ લગભગ ચોપાટી મેદાનમાં આવી ગઈ છે। તો આપણે એક એક કરીને બધી રાઇડનું નિરીક્ષણ કરશું। અત્યારે આપ નિહાળી રહ્યા છો હોળીના કામ, આ ચકડોળનું કામ ચાલુ છે, બ્રેક ડાન્સ થઈ ગયો છે, ત્યારબાદ અહીંયા પણ બ્રેક ડાન્સ થઈ ગયો, પછી અહીંયા ડીશ આવી ગઈ, મોતનો કૂવો લગભગ 50% જેવું કામ થઈ ગયું, એની બાજુમાં બ્રેક ડાન્સ તૈયાર થઈ ગયો, અહીંયા વચ્ચે બ્રેક ડાન્સ તૈયાર થઈ ગયો, હોળી હોય કે ચકડોળ હોય એ ખબર નથી। તો ધીમે ધીમે બધું આપણે એક એક કરીને ચાલો જોઈએ। ચોપાટી બાજુના ગેટમાં ગળતા જ કંઈક ડોમ આખું નવું બની રહ્યું છે। સ્ટેજ એ બાજુ હટાવી નાખ્યું હોય તો એવું બની શકે। સાવ અડીને રોડ સાઈડ આખું સ્ટેજ બનાવી નાખ્યું એટલે એક સાઈડથી પબ્લિક આવી ન શકે, એક જ સાઈડથી આખું ટ્રાફિક કંટ્રોલ કરવાનું રહે। ત્યારબાદ વાત કરીએ તો આખું જે લેઆઉટ છે તો સૌથી પહેલાં તમે એન્ટર થાવ એટલે બ્રેક ડાન્સ આવી જશે। એની બાજુમાં આ જે બની રહ્યું છે તે હોળી છે, હોળીની બાજુમાં આ મોટું ચકડોળ આવશે, એની બાજુમાં પણ આ પણ ચકડોળ આવશે, કેમ કે અહીંયા બધીની ડોલચીન બધી તૈયાર થઈ ગઈ છે, અહીંયા પણ ડોલચીન એવું તૈયાર થાય છે। આ હોળીનો ઉપરનો ભાગ હોય છે એ છે અને હોળીનું મોઢું પણ અહીંયા રાખવામાં આવ્યું છે, દેખાય? હા, તો આવું કંઈક આના ઉપરથી અંદાજો આવી જાય કે એટલી વસ્તુ દેખાય। તો ઓલું મેં કહેતો તો એ પણ હોળી જ છે, એટલે 3 હોળી ને 3 મોટા ચકડોળ અત્યારે આવી ગયા છે। ત્યારબાદ બ્રેક ડાન્સની વાત કરું, 7 બ્રેક ડાન્સ આવી ગયા છે। આ એક ફીટ થાય છે, એક અહીંયા લગભગ ફીટ થવા આવ્યું। ત્યારબાદ હોળીની વાત કરતો તો આ પણ હોળી છે, અહીંયા ચકડોળ આવી ગયું, એની બાજુમાં બ્રેક ડાન્સ હજી ફિટ થાય છે, એમાં પાછળ એક બ્રેક ડાન્સ ફિટ થઈ ગયું, અહીંયા પણ બ્રેક ડાન્સ છે તે કમ્પ્લીટ થઈ ગયું છે। ત્યારબાદ ડીશ કમ્પ્લીટ થઈ ગઈ। તો આવું કંઈક આખું સેટઅપ છે તે તૈયાર થઈ ગયું છે। આપણે ઓલા હોલમાં જોવા જઈએ કે ત્યાં કેવું છે કેવું નહીં। બ્રેક ડાન્સની કામગીરી ચાલુ છે, આપણે આગેથી જોઈતું તો નજીકથી પણ તમને બતાવી દો। જો ભાઈ કહે છે કે જેણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો આપ મિત્રો ક્યાંથી અત્યારે જોઈ રહ્યા છો ને પોરબંદરનો મેળો કરવા આવવાના છો કે નહીં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો। અહીંયા હોળીની કામગીરી ચાલુ છે, બહુ મોટી હોળી અહીંયા ઊભી થઈ રહી છે। તો તમને કેમાં બેસવું ગમે, હોળીમાં, બ્રેક ડાન્સમાં કે પછી મોટા ચકડોળમાં? મારી ફેવરેટ તો હોળી, એમાં પણ સાવ ઉપર બેસવાની જે મજા આવે તે અલગ જ આવે, જે પેટમાં શેરડો પડે એ અનુભવ જ કંઈક અલગ હોય। તો તમે મેળામાં આવો તો શેમાં બેસો એ પણ કોમેન્ટ કરજો, વિડીયોને વધુમાં વધુ આપના મિત્રો સાથે શેર કરજો। આવી કંઈક તૈયારી છે, તૈયારીના વિડીયો બનતા રહે છે, ઘણી કોમેન્ટો આવતી હોય છે, તો કોમેન્ટો આવે તો એ પ્રમાણે આપ વિડીયો શેર કરો, આમાં પણ નવી કોમેન્ટો કરો, આપનો અભિપ્રાય જણાવો તો વધુ મજા આવે, વિડીયો વધુ વાયરલ થવાની શક્યતા રહે, એવું કંઈક હોય છે। તો ચાલો હવે આપણે આગળ જઈએ। તો મોતનો કૂવો છે, તો આવી કંઈક કામગીરી નજીકથી તમને બતાવું। આવડો ઊંચો હોય છે, આપણે ઉપરથી જોઈએ તો ખબર કેટલું ઊંડું હોય ને અંદરનો અહેસાસ અલગ જ હોય। તો અહીંયા આખું મોતનો કૂવાની બનાવવાની કામગીરી ચાલુ છે, સ્ટ્રક્ચર આખું લગભગ ઊભું થઈ ગયું છે। એક પ્રશ્ન મને યાદ આવ્યો, હું કહું ચાલો અત્યારે જ અહીંયા પૂછી લો કે આ વર્ષે 2026 મેળામાં સૌથી વધુ ગીત કયું વાગશે? મોતના કૂવાવાળા નામ કંઈ જોરશોરથી વગાડતા હોય તો તમારું શું માનવું છે? આ વખતે કયું ગીત સૌથી વધુ વાગશે સાઉન્ડ ઉપર? અને અંતે ઓલું તો છે જ, રાધે શ્યામના ગોલા, હું અહીંયા મૂકી દઈશ।
તો આવું કંઈક હોય છે. તો હિન્દી ગીત કયું વધુ વાગશે કે ગુજરાતી સોંગ વાગશે? વાલોમાં આવો ને એવું કંઈક કયું તમને લાગે છે કોમેન્ટ કરજો. ગુજરાતી ગીત છોકરી હાય 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 શેર જેવી છોકરી. આ ગીત કેટલા સાંભળ્યું એ કહેજો ને મને. ખૂબ મસ્ત ગુજરાતી ગીત કે ગાલિબના શેર જેવી છોકરી. મને તો બહુ ગમ્યું આ ગીત. આખું વોટરપ્રૂફ ડોમ બનાવવામાં આવ્યું છે. ખૂબ ભવ્ય આયોજન છે. નોર્મલ કેમેરો કેમ કે વાઇડ એંગલ લીધું હતું, બહુ આઘું ન જવું પડે એટલા માટે. તો આવું કંઈક આખું બહુ મોટું સ્ટેજ ઘણા વર્ષોથી જોઈએ છે, તો એના હિસાબે ખૂબ મોટું સ્ટેજ છે અહીંયા. હવે સ્ટેજ વચ્ચે આવે કે અહીંયા આવશે એ ખબર નથી, પણ અહીંયા બનાવ્યું છે ખૂબ મોટું. હવે શું હોય તે તો આયોજન થયા પછી જ ખબર પડશે. અહીંયા અલગ અલગ બધી એક સાઈડ આખી આ છે એ પેક કરી દેશે. સોફા ને બધું અહીંયા આવ્યું એટલે સ્ટેજ 99% અહીંયા જ રહેશે. સ્ટેજ ખૂબ મોટું છે એટલે બંને સાઈડથી જે પબ્લિક જોઈ શકતી એ હવે નહીં જોઈ શકે. એક જ સાઈડથી તમે ઊભા રહે અથવા તો બેસીને તમે જોઈ શકો. પણ આમ ગ્રાઉન્ડ ખૂબ મોટું બનાવ્યું છે. એક સારી બાબત છે. અહીંયા બધા સ્ટોલ હતા એ બધા સ્ટોલ હવે ઓલી બાજુ વહી જશે. તો કંઈક ઘણો બધો આ વખતે મેળામાં ચેન્જીસ રહેશે. પાછળની જે દુકાનો છે તો એમને ખાલી જ રહી છે એટલે એમને ત્યાં તો દુકાનો આવી જ જશે. આની પછવાડે દુકાનો આવી જશે. તો આ બાજુની જે દુકાનો હતી તે અહીંયા આવી જશે. જે સ્ટેજ વચ્ચે હતું એ સાઈડમાં લઈ લીધું એટલે એક જ સાઈડ આખી ટ્રાફિક કંટ્રોલ કરવાનું રહે. બંને સાઈડે બહુ ટ્રાફિક ન થાય કેમ કે નામી કલાકારો આવતા હોય ત્યારે ખૂબ જ ગામડાની પબ્લિક ને શહેરની પબ્લિક તેમને જોવા માટે ઉમટી પડતી હોય, તો ત્યારે મજા પણ એની ઓર આવે. તો આવું કંઈક ઘણા બધા આ વખતે મેળામાં ચેન્જીસ છે. આખો બારોબારથી વ્યૂ આપણે ત્યારે વચ્ચે ઊભા હતા ને ત્યારે હું બારોબાર આવી ગયો. તો આવું કંઈક આખું દેખાય છે. હજી ડ્રોન શોટની પરમિશન છે ને એટલે ડ્રોન ફ્લાય કર્યું નથી. જો પરમિશન મળશે તો પણ એ પણ મૂકવાનો પ્રયત્ન કરીશ. ડ્રોન વ્યૂ કે ઉપરથી આખો મેળો કેવો દેખાય છે. તો આવો કંઈક મેળો છે. તો તમે મેળામાં આવશો તો કેટલા દિવસ આવશો એ મને જણાવજો. ચાલો હવે કાલે તો રક્ષાબંધન છે, કાલે તો નહીં આવવાનું થાય. પરમ દિવસ 29 તારીખે કેવું આખું સેટઅપ થઈ જાય તે જોશું. કાલે લગભગ આનંદ મેળો ચાલુ થઈ જશે. તો આનંદ મેળો તમને બતાવીશ કે આનંદ મેળામાં નવી એક આખું ડોમ બન્યું છે. ત્યાં શું નવી ઠંડો ઠંડો અહેસાસ થાય એવું કંઈક બને છે. તો બની ગયા પછી એ આવતા વિડીયોમાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઈક કરજો. આપનો પ્રતિભાવ કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને આપણા મિત્રો સાથે વિડીયો શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.